મકર સંક્રાંતિના પર્વનું ધાર્મિક મહત્વ તો છે જ, સાથે સાથે વૈજ્ઞાનિક મહત્વ પણ એટલું જ છે. જ્યારે તમે ઘરે જ બનાવેલ તલ ગોળની ચીકી ખાઓ છો તો તલ અને ગોળ બંને કેલ્શિયમ, ફોસ્ફરસ, મેગ્નેશિયમ જેવા પોષક તત્વોથી ભરપૂર છે, જેથી શરીરમાં એની કમી દૂર થાય છે. અને ખાસ કરીને કેલ્શિયમ, મેગ્નેશિયમ, ફોસ્ફરસ છે એ આપણા હાડકાં અને સ્નાયુને મજબૂત રાખે છે. અને શરીરમાં એ એબ્સોર્બ થવા માટે વિટામિન ડી પૂરતી માત્રામાં હોવું જરૂરી છે. તો જેવા તમે સૂર્યપ્રકાશની હાજરીમાં જાઓ એટલે તમારી સ્કિન છે એ વિટામિન ડીનું પ્રોડક્શન ચાલુ કરી દે છે. તો વિટામિન ડી આપણને પૂરતા પ્રમાણમાં જો મળી જાય ને તો શરીર છે એ પોષક તત્વો છે એની ઉણપ ક્યારેય થવા નહીં દે. તો મિત્રો, વધુમાં વધુ સૂર્યપ્રકાશની હાજરીમાં રહો. એવરેજ કાલનો દિવસ તો 2 થી 3 કલાક તમે પસાર કરો. ઘણી માત્રામાં વિટામિન ડી જનરેટ થશે અને આ વિટામિન ડી છે એ ટી સેલ્સ પણ બનાવે